મિત્રો તમે બધા જુઓ છો ને તો 13મો મહિનો આવે ખરી મને એમ કહો વહીવટ કરવાનો છે પણ ક્યારે 13મા મહિનાની 32 તારીખે બરાબર કમ્પ્લીટ આવી ગયું આપણું સ્ટેન્ડ નીચે આવશે આ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં હશો તમે મિત્રો. તો અત્યારે વાગી ગયા છે સવારના 11:15. તો ભાઈ આજે આપણે ક્યાંય કામ ધંધે ગયા નથી ને ઘરે નવરા ગપ્પા મારી છીએ. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે ભાઈ પ્રોગ્રામ અમારો એવો છે કે જે આ બધા મેથી સુધારે છે અને આજે ભાઈ બપોરે આપણે છે ને મેથીની ભાજી ખાવાની છે અને એ સમજો આખા લસણની કળીમાં વઘારવાની છે ભાઈ. અને ભાઈ કેવી બને મેથીની ભાજી? આ મેથીનો હવે સહેલો રાઉન્ડ છે ભાઈ. આ શિવરાત્રી જતી રહેશે એટલે આ મેથીનો તમને કોઈ સ્વાદ આવશે નહીં, કારણ કે અત્યારે શિયાળાની સિઝન છે એટલે આ મેથી અત્યારે ખાવાની મજા આવતી હોય છે. અને અમારા વાસુભાઈ આજે પણ વહેલા આવી ગયા છે અને પેપર હતું એટલે આને રજા વહેલી થઈ ગઈ છે. અને અમારા દાદા જો અહીં ઉઠીને બેસી ગયા છે અને આખો દિવસ બેસવાનું કામકાજ હોય છે. અને અમારી દીદી આખો દિવસ આવું કામ કરે છે. અને હું એક નવરી બજાર છું હમણાં 1 મહિનાથી. મારે કંઈ કામ છે નહીં, હું નવરો બેઠો હોય ને આવી રીતના વ્લોગ બનાવ્યા રાખું, ગપ્પા મારતો હોય. તો મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં. આજે બનાવશું આપણે મેથીની ભાજી. ચલો ભાઈ, હજી ભાજીને તો વાર લાગશે પણ આપણે કમ્પ્લેન આવી છે તો જોતા આવી એમાં શું પ્રોબ્લેમ છે. એમને કંઈક મેટ્રોપોલ દબાતો નથી, પાણી આવતું નથી. તો આપણું કામકાજ તો તમે જોયું છે કેવું હોય છે. આપણે મળીએ, વિઝિટ કરતા આવીએ કે ભાઈ શું તકલીફ છે અને એનો આપણે સોલ્યુશન લાવવાનું છે કે પાણી શું કામે આવતું નથી. અને આ ભાજી તો હજી જો અમારે અહીંયા સુધારે છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મળીએ. ફાઇનલી આપણી ભાજી અત્યારે રેડી થઈ ગઈ છે. આપણે બેસી ગયા છીએ જમવા. આવી ગઈ છે મેથીની ભાજી, જોડે મૂળા છે અને ભાઈ ગરમા ગરમ રોટલી આવે છે. તો ચાલો મિત્રો બપોરા કરવા. મેથીની ભાજી 6 ફૂટ. તો ભાઈ આપણે છે ને અત્યારે કપડાં સુકાવવાનું સ્ટેન્ડ બનાવવાનું છે, સીલિંગ 5 પાઇપ આ એનું સ્ટેન્ડ છે. અને આપણે ભાઈ આ અત્યારે બનાવવાનું છે, અહીંયા તૈયાર કરીને આપણે ઘરાક લગાવશું. તો મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં. કેવી રીતના સ્ટેન્ડ બનશે અને કેવી રીતના લાગશે હું તમને વિડીયોમાં જણાવીશ. તો જો અમારા અમિતભાઈ પાઇપ કાપી રહ્યા છે ભાઈ. 5 ફૂટ 6 ફૂટ કમ્પ્લીટ 5 પાઇપ બરાબર મળી જશે ભાઈ. તો જો ભાઈ આપણી આ 5 પાઇપો કપાઈને તૈયાર થઈ ગઈ છે. 6 ફૂટ લાંબી છે. હવે આપણે આમાં અહીંયા ફિટ કરવાનું છે ભાઈ. અરે સ્ટેન્ડ ફિટ કરાય. ડોક્ટરનો સામાન તૈયાર થયો છે ઓપરેશન કરવાનું. ફાઇનલી આપણી એક સાઈડ તૈયાર થઈ ગઈ છે. હવે બીજી સાઈડ કરવાની.
જુઓ છો ને તો 13મો મહિનો આવે ખરી મને એમ કહો, બરોબર ને? મહિનો 12 સુધી આવે ને એટલે મેં 13મા મહિને 20 તારીખ આપી, એટલે અભિરામ કે લગ્ન મારે કરવાના છે. નો થાય ને એનું ઇન્જેક્શન મરાવો. સાગર તું તો કઈ બોલ. બહુ સભાઈ લાઈટ કરો સબસ્ક્રાઇબ કરો સસરા લાઈટ કરીએ સસરા કરો. મિત્રો ફાઇનલી એવા ડોક્ટરે પેશન્ટનું ઓપરેશન કરી નાખ્યું છે અને હવે ઘરે એને મૂકવા જાય છે. બોલો તો હવે એના માટે તમે શું કહેશો? કઈ બે શબ્દ. 13મા મહિનાની 32 તારીખે 31 સુધી આવે. ભાઈ તો ફાઇનલી મિત્રો હું હવે એમના માટે ડૉક્ટર સાહેબ માટે ચા લેવા જઉં છું, બરોબર છે? તો તમે એના માટે કંઈક કહેવા માંગશો કે કંઈક શું કરશો? સારું કંઈ નહીં, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો ભાઈ બની ગયું આપણું પ્લાન ટકાટક. 50ની નોટ લઈને ચા લેવા જઉં છું. મોબાઈલ વાળા પૂછતો જજો. રેડી થઈ ગયું ભાઈ સ્ટેન્ડ કમ્પ્લેટ. હા જોઈ લો ભાઈ, આ અમારા કારીગર છે સ્ટેન્ડ બનાવવાના. કંઈ જરૂર પડે તો આ તો ભાઈ આપણી અત્યારે ગરમા ગરમ ચા આવી ગઈ છે. અમારા અમિતભાઈ ચા લઈને આવી ગયા છે. તો ભાઈ એના માટે ક્યાંય કન્યા હોય તો ધ્યાનમાં રાખજો. આપણે આ બાબલાનો વહીવટ કરવાનો છે, પણ ક્યારે? 13મા મહિનાની 32 તારીખે. હા આવે ને ત્યારે આ વરરાજાને તૈયાર કરવાનો છે આપણે. તો ભાઈ અત્યારે અમારે ચા આવી ગઈ છે. એ સબસ્ક્રાઇબ કરજો. ગરમા ગરમ આ પક્કો છે ને બહુ બોલ કરે છે. એની આજ કમ્પ્લેન કરી દેવી છે ને ઘરે જઈને. ભાઈ આપજો ભાઈ, તને આશીર્વાદ હારા આવું પૂછું હો. લાવો લ્યો. હા ગરમા ગરમ ચા. ફાઇનલી અમે હવે ચા પીએ છીએ, તો તમે શું કે પેલા ભજીયા કે પકોડા મોકલો. ફાઇનલી ભાઈ જો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અત્યારે સ્ટેન્ડ લગાવવા. અમારા સાગરભાઈ પણ જોડે છે. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં, કેવી રીતના સ્ટેન્ડ લાગશે હું તમને વિડીયોમાં બતાવીશ. સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે સામેની સાઈડ થોડી બાંધવાની છે. એક છેડો પહેલા આમ નાખવો પડે. બીજો છેડો અહીંથી આમ નીચે ઉતાર. આ છેડો બાંધવાનો. હવે આપણે આવી જઈએ નીચે.
કેટલું નીચે લાવશું બા આજે જોઈને ભાઈ તમને ફાવે એટલું નીચે કરી દો. અને જો ભાઈ કે છે કોણ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે. વાગ્યા છે 8:45. હવે ભાઈ આપણે પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને ભાઈ જો આ અમારા બાબલા અહીં બેસી ગયા છે અને આ બાબલો અમારો એનું લેસન કરી રહ્યો છે અને અમારા દાદા અહીં બેઠા છે. તો ભાઈ આપણે રસોડાની વિઝિટ કરીએ કે ભાઈ જમવામાં કેટલી વાર છે. બન્યા રહેજો. તો ભાઈ અમારા બેનનું કામકાજ તો હજી એવું ને એવું ચાલુ ને ચાલુ જ છે. અને જો હવે કેટલા રહ્યા બેન? છઠ્ઠો. વાહ ભાઈ વાહ, તાલિયા તાલિયા મોતી તાલિયા. તો ભાઈ કેટલી વાર છે? હજી તો ચાવલ બનાવવાના બાકી છે ને. सब्जी हो गई है, अभी चावल बनाना है और रोटी बनानी है. તો આવું કઈ કામકાજ છે ભાઈ. મિત્રો અમે જમી લીધું છે, વાગ્યા છે 11 અને વિડીયો આપણો અહીંયા એન્ડ કરીએ. તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.